આ તરફ વડોદરામાં પણ એનએસયુઆઈ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। નીટ પેપર લીક મુદ્દે આજે કોંગ્રેસ કાર્યકર્તાઓ એનએસયુઆઈના નેતાઓ પણ રસ્તા પર ઉતર્યા હતા। વિરોધની શરૂઆત કરી। સમગ્ર કાંડમાં ભાજપનો કાર્યકર મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ લગાવ્યો। ભાજપના કાર્યકરને સરકાર બચાવી રહી હોવાનો આરોપ લગાવ્યો। વડોદરા ડેરી ડેન સર્કલ પાસે યુથ કોંગ્રેસે વિરોધ કર્યો હતો। ભારે સૂત્રોચ્ચાર કરી યુથ કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો। एग्जाम थई हती अने ए नीटनी एग्जामनुं जे पेपर लीक थयुं ए पेपर लीकमां भाजपना कोई कार्यकर कोई नेतानो हाथ छे। એટલે કે તમે જુઓ કે આજે ગરીબ વિદ્યાર્થીઓને ભણવાનો કોઈ હક જ નથી। આજે જેની પાસે પૈસા છે, જેની જોડે રૂપિયા છે, એ લોકો જ આજે ડોક્ટર બની શકે છે એવું લાગ્યા છે। આજે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ 24 કલાક રાત દિવસ એક કરીને મહેનત કરે છે। એમના મા બાપ આટલો પરસેવો પાડીને મહેનત કરે છે, પૈસા કમાઈને વિદ્યાર્થીઓને ભણાવે છે। પરંતુ તમે જુઓ કે જે આજે એવું સાબિત થયું છે કે જેની પાસે રૂપિયા છે, જેની પાસે પૈસા છે, એ લોકો ડોક્ટર બની શકે છે।